તો ગરબા આટલા બધા વખત સુધી સતત રમ્યા પછી એમને સતત ગરબા રમવાના બંધ ના કરી દેવા જોઈએ. નવરાત્રી ટીપ નંબર 6, કુલ ડાઉન. અત્યાર સુધીના આપણે નવરાત્રી ટિપ્સના ટોપિકમાં બધું એવું જોયું કે ગરબા રમતા પહેલાં અથવા તો ગરબા રમતી દરમિયાન આપણે શું સાવચેતી અને ધ્યાન રાખવું જોઈએ. તો હવેના નેક્સ્ટ ટોપિક એવા આવશે કે આપણે ગરબા રમ્યા પછી કે શું કાળજી રાખવી જોઈએ. મિત્રો, ગરબા ખેલૈયાઓ જે ગરબા રમવાના શોખીન છે એ સતત 2-3 કલાક કે આખી રાત સુધી ગરબા રમતા હોય છે. તો આ દરમિયાન એમનું બોડી બહુ જ હાઈ એનર્જી યુઝ કરી રહ્યું હોય છે. ધીરે રહીને તમારે તમારું બોડી ટેમ્પરેચર અને તમારા હાર્ટ રેટને નોર્મલ કરવા જોઈએ. એકદમ સતત સડનલી ગરબા રમવાના બંધ ના કરવા જોઈએ. એકદમ સ્લો પેસમાં એને કંટ્રોલ કરવો જોઈએ. તો આના માટે મિત્રો તમે શું કરશો? તો ગરબા રમ્યા પછી સતત એકદમ બેસી નહીં જવાનું, થોડુંક ધીમે 5-10 મિનિટનું સ્લો વોક કરવાનું. અને બીજી વસ્તુ કે તમે થોડાક સ્ટેટિક સ્ટ્રેચિંગ કરી શકો છો, જેની અંદર તમારે સ્ટેટિક સ્ટ્રેચિંગને ટાર્ગેટ મસલ લાઈક તમારા ફૂટ મસલ્સ છે, કાફ મસલ્સ છે, બેક મસલ્સ છે, હેમસ્ટ્રિંગ મસલ્સ છે, આ બધાનું સ્ટ્રેચિંગ કરવું જોઈએ. અને દરેક સ્ટ્રેચિંગને તમારે 30 સેકન્ડ સુધી હોલ્ડ રાખીને 5 થી 7 રિપીટેશનમાં કરવું જોઈએ. થેન્ક યુ.